આ મોટું ટ્રેક્ટરની કલ્ટી દાઢાને વધુ ઘટ કરવા હોય, કાંઈ પણ ખેડૂતોને પ્રશ્ન આવે તો તમારે જો 50 HP ટ્રેક્ટર હોય, 55નું હોય, 60નું હોય, જેવું પણ ટ્રેક્ટર હશે એ પ્રમાણે તમને કલ્ટી તૈયાર કરી દેવામાં આવશે। ખેડૂત મિત્રો, અત્યાર સુધી આપણે 9 દાંતાની કલ્ટી જોઈ, 7 દાંતાની જોઈ, 11 દાંતાની જોઈ, પણ આજે તમને જે કલ્ટી બતાવવા જઈ રહ્યો છું 13 દાંતાની છે, પૂરેપૂરા 13 દાંતાની અને હેવી એકદમ આ જે કલ્ટી તમે જોઈ રહ્યા છો એ કલ્ટી વિશે આજે આપણે ખાસ રિસર્ચ કરવાનું છે કે અત્યાર સુધી આપણે કલ્ટીમાં એકને એક કલ્ટી આજે 9 દાંતાની આપણે વર્ષોથી આઈકે આવી છે। જ્યારે 10-35 ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે 9 દાંતાની હતી, ત્યારે ટ્રેક્ટરની રેન્જ 45 આવી, 50 આવી, 55 આવી, 60 આવી, 70 આવી, 90 HP સુધીના ટ્રેક્ટર આપણા ગુજરાતમાં અવેલેબલ છે, પણ કલ્ટી તો હજી ત્યાં ને ત્યાં રહી છે। તો અત્યારે એમાં આપણે મોટું અપડેટ લઈ આવ્યા છીએ। સરસ મજાની કલ્ટી આપણા ગિરિરાજ ટ્રેલરમાં આપણે બનાવી રહ્યા છીએ અને આપણા કૃષિ મોલ જેમ કે ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આ કલ્ટી આપણે વેચવામાં આવે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ કલ્ટી કયા ટ્રેક્ટરમાં ચાલશે, કેવી કલ્ટી ચાલશે અને કલ્ટી વિશે વધારે જાણવાની એ જરૂર છે। તમે અત્યારે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરજો અને શેર કરજો, કારણ કે જે કલ્ટી વિશે તમને કલ્ટી જ બતાવવા નથી માગતો, પણ મોટી કલ્ટીના શું ફાયદા છે કે વધારે પડવું લે છે એમ નહીં, પણ તમારી હાઇડ્રોલિક કેટલી સરસ હાલે, ટ્રેક્ટર પ્રમાણે કલ્ટી સેટ કરવાથી ઓછા ડીઝલમાં ઝાઝું કામ નીકળે। અત્યારે તમે બધા ખેડૂત મિત્રો જાણતા હશો કે કલ્ટીનું ભાડું આવે તો તમે નથી કરતા, કારણ કે તમને મજા નથી આવતી, ઉકલતું નથી, ભાડું બરાબર નથી મેળે આવતું। તો આજે આપણે બધું સ્પષ્ટ કરી મિત્રો, હવે આપણે આ 13 દાંતાની કલ્ટી બનાવવાનું આખરે શું કારણના કેટલા HPમાં હાલવાની છે તે જાણવાનું છે, આનો શું ફાયદો રહેશે। હવે આપણે જુઓ કે આપણે 13 દાંતા છે એમાં ક્યાંય લઈ જવામાં તકલીફ પડે એટલા માટે લાસ્ટના જે દાઢા છે એ ફોલ્ડિંગ આપી દીધા છે અને ફોલ્ડિંગ પણ હેવી કામ આપી દીધું છે। જો તમે અહીંયા પીનું સિસ્ટમ છે, અહીંયા પીનું સિસ્ટમ છે, અહીંયા પણ પીનું સિસ્ટમ છે, એટલે આપણે ક્યારેય કલ્ટી ચલાવવામાં કોઈ પાનું મારવાની જરૂર નથી, ઓનલી ફોર આ લોક પિન ખોલી અને આ પિનને કાઢી લેવાની છે અને 2 દાંતા સકે લઈ જાય, એટલે ક્યાંય પણ રસ્તામાં તમને લઈ જવામાં કોઈ અડચણ થાય નહીં। અને દાંતી બનાવટનું એક કામ જુઓ કે 3 પાઇપ આપણે વાપરવામાં આવ્યા છે ને એ પણ હેવી, અને આ 520 થી 25 કિલોની કલ્ટી છે અને અડધા દાઢા છે, અહીંયા આનું ફિટિંગ છે, અહીંયા આનું ફિટિંગ છે અને 35 mmના દાઢા છે, ફૂલ હેવી કે 70 હોર્સ પાવરથી 75 હોર્સ પાવરની કેટેગરીનું ટ્રેક્ટર માટે આ 13 દાંતાની કલ્ટી બેસ્ટ રહે છે, બરાબર। હવે આ 13 દાંતાની કલ્ટી 75 HPમાં છે, તો આજે આપણે એમ કહીએ કે 60 HPનું ટ્રેક્ટર છે તો 11ની કલ્ટી આપણે બરાબર રહીએ। હવે આપણે અત્યાર સુધી કલ્ટી બરાબર સેટિંગ નથી આવ્યું કલ્ટીમાં, ક્યારેય આપણે હાંકવા જાય તો હાઇડ્રોલિકમાં તમે પાછળ વજન મૂકતા હોય છો, તો વજન શું કામે મૂકવો પડે છે, એ કલ્ટીમાં વજન ઘટે છે ત્યારે। અને બીજા નંબરમાં હાઇડ્રોલિકનું સેન્સિંગ બરાબર હાલતું નથી। શા કારણે બરાબર નથી હાલતું? આ ઘોડી, જેટલા HP જે ટ્રેક્ટરના હોય એ પ્રમાણે આ ઘોડી સેટિંગ હોવી જોઈએ, ટોપલીનનું સેટિંગ હોવું જોઈએ, ત્યારે તમારી કલ્ટી બરાબર કામ આપશે, બરાબર। હવે ઘોડીનું સેટિંગ નહીં હોય તો તમારી કલ્ટી હાઇડ્રોલિકમાં નહીં હાલે, હાઇડ્રોલિકમાં નહીં હાલે એટલે કાં બેહી જાય તો બેહી જાય ને ઉપડી જાય તો ઉપડી જાય। આ પ્રશ્ન બધાને રહ્યા છે કે આપણે એક ધારી કલ્ટી નથી હાલતી, હાઇડ્રોલિકમાં વધારે ધ્યાન દેવું પડે છે, તો એનો પ્રશ્ન પહેલાં તો ઘોડી છે અને દાઢાની ઊંચાઈ અને ખાસ બધું આમાં માર્ક કરવામાં આવે છે। હવે આ દાઢામાં આ 3 પાઇપની કલ્ટીનું શું કારણ છે કે મોટી કલ્ટી છે, મોટું ટ્રેક્ટર છે, તો આ દાઢાથી દાઢાની જગ્યા પણ આપણે વધારે કરી દીધી છે। તમે જુઓ કે આપણે નકર અહીંયા દાઢો આવી જાય, એને બદલે ફૂટ એક આગળ આવી ગયું, આપણે આ ચોખ્ઠું મોટું કરી નાખ્યું છે, જેથી કરીને ગમે એટલી કલ્ટી બેસાડવામાં આવે તોય ફાટો ન લે, કોઈ કચરો ભરાય નહીં, કાંઈ પણ તકલીફ આ કલ્ટીમાં ના થાય। ખેડૂત મિત્રો, હવે જે પહેલાં આપણે કલ્ટી જોતા એ કલ્ટીમાં આપણે 9નું સેન્ટર આવતું, જે 9 દાંતાની કલ્ટીમાં આપણે 9નું સેન્ટર, આમાં 8નું સેન્ટર કરી નાખ્યું, જેથી કરીને ભળું રહેવાનો પણ પ્રશ્ન ન રહે, કલ્ટી આખું પડાને વીખે આવશે। અને આની આ કલ્ટીમાં તમે દાઢાની 35 mmની સાઇઝ, આનું ફારવું પણ મોટું, બરાબર। હવે આના વજનથી અને મોટા HPથી આ કલ્ટી એટલી સરસ મજાની હાલવાની છે કે એની વાત જવા દો। હવે તમને એક વસ્તુ એ કહી દઉં કે આ કલ્ટી આપણે શા માટે બનાવવામાં આવી છે, આટલી હેવી કલ્ટી આપણે શા માટે બનાવવામાં આવી છે। આ કલ્ટી અત્યારે ઓર્ડરમાં છે, ત્યાંના ઓર્ડરમાં એક ખાસ તમારા માટે જાણવા જેવું વસ્તુ છે, નાથદ્વારા મંદિર, બરાબર, નાથદ્વારા કલ્ટીને પહોંચાડવાની છે। જે મંદિરને મોટું ટ્રેક્ટર છે ત્યાં 13 દાંતાની કલ્ટી, 8 ફૂટનું રોટાવેટર, મોટા 3 બોટમના પ્લાવ, એ ત્રણેય આપણે અરાઇઝના પ્લાવ, અરાઇઝનું રોટાવેટર અને આ આપણી બનાવેલી કલ્ટી, આ ત્રણેય વસ્તુ આપણે નાથદ્વારા મંદિરમાં ઓર્ડરથી મંગાવેલ છે।
તો આપણે કલ્ટીને તૈયાર કરી છે. તો તમારે જો 50 HP ટ્રેક્ટર હોય, 55નું હોય, 60નું હોય, જેવું પણ ટ્રેક્ટર હશે એ પ્રમાણે તમને કલ્ટી તૈયાર કરી દેવામાં આવશે ને એ કલ્ટી તમે હાંકશો તો તમારે બેલેન્સથી હાલશે. આ એક વિશ્વાસ રાખજો, કેમ કે આ વસ્તુ બહુ સમજાવવા લાયક છે. કલ્ટી એટલે આજે તમે એક વખત જ કોઈ પણ ઓજાર ખરીદી શકવાના છો અને સબસિડી માન્ય પણ છે. એટલે સબસિડીમાં કોઈને કલ્ટી પાસ થઈ હોય તો પણ ચોક્કસ મળશે. અને સબસિડી માન્ય છે એટલું મતલબ કહેવાનો એ છે કે આજે ખેડૂત મિત્રો ખરીદી કરવા નીકળ્યા છે તો 2-5 હજારના ભાવ ફેર પણ તમને જોવા મળતા હોય છે. સારી વસ્તુ, નબળી વસ્તુ પણ બજારમાં છે ને સારી વસ્તુ પણ છે. હવે વસ્તુ કેવી લેવી એ પણ ડિસાઇડ કરવાનું રહેશે. આજે આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આપણે હરેક ઓજાર વેચી રહ્યા છીએ, જેમ કે તોતા પ્લાવ, કલ્ટી, પ્લાવ, રોટાવેટર, ઓરણી, થ્રેસર, ડિસ્ટોનર, ટોટલ એક આઇટમ આપણા કૃષિ મોલમાં જે ટ્રેક્ટરને લગતી છે બેસ્ટ આઇટમ, બેસ્ટ ક્વોલિટી આપણે વેચાણ કરી રહ્યા છીએ. સસ્તું નહીં પણ સારું વસ્તુ આપવામાં ખેડૂતોને એક જ ફાયદો છે કે એક વખત લઈને એને ભૂલી જવાનું. પણ જો 5000 સસ્તું લેવા જાશું ને એટલે કાયમ માટે તમે દુઃખી રહેવાના છો. એટલે ક્યારેય ટ્રેક્ટરના ઓજાર સસ્તા ખરીદવા નહીં. આમાં હલકા ભાઈરે લોખંડ આવે છે, નરમ લોખંડ આવે, કડક લોખંડ આવે. હવે આવી બધી કલ્ટી હોય અને આના જો દાંતા દેખાય છે હેવી અને આપણે કાંઈ ઉપયોગમાં લેવાય જાય ને આ વળી જાય તો આ હેવી દેખાય છે એનો કોઈ મિનિંગ રહેતો નથી. ઘણા લોખંડ ખાલી 32 mm દાઢા હોવાથી એવું નહીં સમજવાનું એ હેવી થઈ ગયું, પણ એ લોખંડ પણ મજબૂત હોવું જોઈએ. એટલે તમે લોખંડ ખરીદવા જાઓ ત્યારે ઘણું બધું રિસર્ચ કરવાનું છે. સારું લોખંડ હોય, આજે એશિયન, ટાટા એવા બધા પાઇપ વાપરવામાં આવ્યા હોય તો એને લાંબા સમય સુધી કાટ પણ લાગવાનો નથી. એટલે આ વસ્તુ બહુ રિસર્ચ કર્યા જેવી છે. HP પ્રમાણે આપણા એક ખાસ એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આપણે યુ બોલ લગાડ્યા. હવે યુ બોલ શું કામે લગાડ્યા? આપણે આમાં હોલ પણ કરી શકતા હતા. હવે આપણે આ મોટું ટ્રેક્ટરની કલ્ટી દાઢાને વધુ ઘટ કરવા હોય, કાંઈ પણ ખેડૂતોને પ્રશ્ન આવે કે ભાઈ કચરાવાળા પડામાં કલ્ટી હાંકવા જાય અને એને એવી અમુક ઠેકાણે પણ એવું બને કે ત્યાં 12 માસ કચરાવાળા પડા છે તો આ કલ્ટીમાં 2 દાઢા ઓછા પણ કરી શકો, 2 વધારી પણ શકો. તમારી જરૂરિયાત મુજબ તમે આમાં સેટિંગ કરી શકો. એટલે તમે ખર્ચો કર્યો ને એ વધુ લેખે લાગે. પ્લસ આપને આનો બીજો યુબોલનો બેનિફિટ શું રહે કે આ જે આપણે પાઇપ છે એમાં હોલ કરવો ના પડે. હોલ ન કરવો પડે એટલાથી એ નબળું પણ ના થાય. અને ચાપડો એક બોલમાં પકડાય, આ 2 બોલમાં પકડાતું હોય એની બદલે આ 4 બોલમાં પકડાય. ક્યારેય ગમે એમ આ કલ્ટી 100 horse પાવરના ટ્રેક્ટરમાં હાંકવામાં જાય તો આમાં કાંઈ થવાનું નથી. આનો બેસ્ટ ફાયદો એ છે. અને કલ્ટીને વધુ લુક આપવા માટે આપણે શું પ્રયત્ન કર્યો કે અરાઇઝના જે તોતા પ્લાવ આવે છે આપણા એની આપણે આ પ્લેટ લગાડી દીધી, જેથી એનું લુક પણ સારું આવે અને મજબૂતાઈ પણ વધી રહી. અને અહીંયા પણ તાણીઓ આવી ગયો. એટલે આ કલ્ટીને ગમે એટલું 100 horse પાવરનું ટ્રેક્ટર ચલાવવામાં આવે તો પણ આ ના પાડવાની નથી. એટલે આવા ઓજાર ખરીદવા હોય હેવી મોટા ટ્રેક્ટરો માટે, ખાસ મોટા ટ્રેક્ટર માટે અરાઇઝના રોટાવેટર આપણે 10 ફૂટ લગન બનાવે છે. આપણું 6 ફૂટનું રોટાવેટર છે, 4 સ્પિનિંગવાળું. હવે આમાં 10 ફૂટ લગનના રોટાવેટર બનાવે છે કંપની અને ફૂલ સક્સેસફુલ રોટાવેટર છે. હવે આમાં સેફ્ટી બોલ આપવામાં આવે છે. એ 22 નંબરનો જે બ્લેડનો બોલ છે ને એવો સેફ્ટી બોલ આપવામાં આવે છે કંપની દ્વારા. તો એ સેફ્ટી બોલ આજીવન તૂટતો નથી. તો એનું શું કારણ? એટલો હેવી સેફ્ટી બોલ છે. રોટાવેટર હેવી હશે તો જ સેફ્ટી બોલ હેવી આપવામાં આવે, એ નક્કી વાત છે. કારણ કે એક સેફ્ટી છે રોટાવેટરની કે કાંઈ થાય ને એના માટે પહેલાં બોલ તૂટી જાય. પણ આપણે આમાં 22 mmનો બોલ એટલે સેફ્ટી બોલ સાથે રાખવાની આ રોટાવેટરમાં જરૂર નથી. આ ખાસ. અને જે આની ઊંધી બ્લેડું છે એનો મોટો ફાયદો છે કે કચરાવાળા પડામાં જે અત્યારે મારા તાર ફેન્સિંગ કરે છે, ઝટકા આ તે, એના વારા વીટાઈ જાય છે સાઈડમાં. અને ડ્રાઈવર ભાઈઓ વારંવાર પરેશાન થતા આવે છે કે ભાઈ વારા ભરાઈ જાય છે તો ઘડીએ ઘડીએ નીચે ઉતરીને કાઢવું પડે. પણ આમાં એ કાંઈ ઉપાધિ નથી. હવે મિત્રો તમને એવું હશે કે આ ઓજાર ખરીદવા માટે કોન્ટેક નંબર ક્યાં અને ક્યાં જવું પડશે. હવે જામનગર જિલ્લાનું જામજોધપુરમાં આપણે ગિરિરાજ ટેલરનો તમે સંપર્ક કરી શકો છો. ઉપલેટામાં ખેડૂત મિત્ર કૃષિ મોલ જે પોરબંદર રોડ ઉપર આવેલો છે. કોન્ટેક નંબર હું તમને ડિસ્પ્લે કરી રહ્યો છું, તમે વધુ માહિતી મેળવી શકો છો. અને દરેક ઓજાર અત્યારે સબસિડી પાત્ર ખરીદવા પહેલાં એક વખત કૃષિ મોલમાં ચક્કર મારો, એક વખત તમે જાણો, ત્યારબાદ ઓજાર ખરીદો. તો આ આપણો વિડીયો હતો. વિડીયામાં તમને પસંદ આવી હોય કે ના વસ્તુ ખરેખર ખેડૂતોને બતાવવા લાયક છે, સારી છે અને સારું વેચાણ કરી છે, તો આ વિડીયો એક શેર કરી દેજો, લાઇક કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો. હવે આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.